બ્રેક બાદ સમાચારોમાં આપનું સ્વાગત છે। વધુ સમાચાર આવી રહ્યા છે સુરતથી। સુરતમાં વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। સ્કૂલ વેન અને ઓટો રિક્ષા ચાલકોની હડતાલ આખરે સમેટાઈ ગઈ છે। આરટીઓ વિભાગના અધિકારીઓ સાથે મળેલી બેઠક બાદ સમગ્ર મામલાનો સુખદ અંત આવ્યો છે। ધારાસભ્ય અને કોર્પોરેટરની મધ્યસ્થી બાદ સ્કૂલ વેન અને ઓટો રિક્ષા ચાલકોની આરટીઓ સાથે બેઠક મળી। આ બેઠકમાં સ્કૂલ વેન ચાલકોના અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં આરટીઓ તરફથી સકારાત્મક વલણ રાખતા હડતાલ આખરે સમેટાઈ છે। હડતાલ સમેટાઈ જતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે। સ્કૂલ વર્ધી એસોસિએશનની રજૂઆતને માન્ય રાખવામાં આવતા સ્કૂલ વેનના જે ડ્રાઈવરો છે તેઓએ આખરે પોતાની હડતાલને સમેટી લીધી છે। આરટીઓ સાથેની જે મહત્વની બેઠક મળી હતી, આ બેઠક સકારાત્મક રહેતા સમગ્ર મામલાનો અંત આવ્યો છે। સુરતમાં વાલીઓ માટે અહીંયા ચોક્કસથી રાહતના સમાચાર છે। આરટીઓ અધિકારી સાથેની બેઠક બાદ આ સમગ્ર મામલો થાળે પડ્યો છે અને હડતાલ સમેટાઈ ગઈ છે। સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોની હડતાલ આખરે સમેટાઈ। આરટીઓ અધિકારી સાથેની બેઠક સકારાત્મક રહેતા આ હડતાલને સમેટી લેવામાં આવી છે। ત્યારે સુરતમાં વાલીઓ માટે ચોક્કસથી આ મહત્વના અને રાહતના સમાચાર। તો આ તરફ અમદાવાદમાં સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષાની હડતાલનો આજે બીજો દિવસ છે। બીજા દિવસે પણ હડતાલ યથાવત રહેતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા। વાલીઓના મતે બેઠક કરી આ અંગે ઉકેલ લાવવા આજીજી કરાઈ છે। તો બીજી તરફ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા એવી પણ શરત રાખવામાં આવી છે કે આરટીઓ અમને વાહન પાર્સિંગ પરમિટ માટેનો સમય આપે તો હડતાલ સમેટવા તૈયાર છે। એક તરફ શાળાઓ શરૂ થઈ ગઈ છે, સ્કૂલ વાન ચાલકો હડતાલ ઉપર ઉતરતા વાલીઓની મુશ્કેલી વધી ગઈ છે। તકલીફ તો પડે છે, પણ એક નિર્ણય લાવવો જોઈએ આ લોકોને। રોજ મૂકવા આવવું વાલીઓએ, અને એક તરફ નોકરી ધંધા હોય અને એના કારણે મુશ્કેલી પડે, તકલીફ પડે છે। મુદ્દો ઉકેલાય એવું લાગે છે। ઉકેલ આવવો જોઈએ। સ્કૂલ વાનવાળા જે હવે આ હડતાલ સમેટી લે તો અમને લોકોને સારું પડશે। એટલે એ લોકોની જે મુશ્કેલી છે તો સરકારે પણ એમને સમય આપવો જોઈએ એવું લાગે છે। હા, એ વ્યવસ્થા મતલબ કે સરકાર જે સાથે મતલબ કે જે ગવર્મેન્ટ અધિકારીઓ સાથે બેસીને વાર્તાલાપ જે બી વાતચીત કરે તો સારું રહેશે। તો વાલીઓને હેરાનગતિ ઓછી થાય। હા, ઓછી તો થવાની ને, મતલબ વાલીઓની હેરાનગતિ બી ઓછી થાય। સવારે વહેલા ઉઠવું પડે છે, ટ્રાફિકમાં લેટ થઈ જવાય છે સ્કૂલોમાં આવવા માટે, અને કોઈને દૂરથી આવવું એમને બી તકલીફ પડતી હોય છે। આ વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ, મારું એવું માનવું છે। કારણ કે મારે બે બેબીઓ છે, એક અલગ સ્કૂલમાં ભણે છે, એક અલગ સ્કૂલમાં ભણે છે। બંનેને વાન લેવા આવે છે, પરંતુ બંનેનો ટાઈમ સેમ હોવાથી મારે સવારમાં ઘણી બધી તકલીફ પડે છે। સામે બાળકોને ઉઠવામાં બી વહેલા ઉઠાડવા પડે છે, કારણ કે બંને બાજુ પહોંચી વળવા માટે બાળકોને બી ઘણી તકલીફ પડે છે। એટલે વહેલી તકે આ મુદ્દો ઉકેલાવવો જોઈએ એવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે। સ્કૂલ વેન ચાલકોની હડતાલનો આજે બીજો દિવસ છે અને હજુ પણ આરટીઓ અને સ્કૂલ વેન સંચાલકો વચ્ચેની મડાગાંઠ ઉકેલાઈ નથી, અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક જે છે આજે પણ વાલીઓએ પરેશાન થવાનો વારો આવ્યો છે। વાલીઓ પોતાના બાળકોને જે છે તે સ્કૂલ પર મૂકવા આવી રહ્યા છે। જે પ્રકારે સ્કૂલ વેન સંચાલકોએ માંગ કરી છે કે તેઓને 3 મહિનાનો સમય આપવામાં આવે, તેમની જે સ્કૂલ વેન જે છે, તેમની સ્કૂલ રિક્ષા છે કે તેને પાસિંગ માટેનો 3 મહિનાનો સમય આપવામાં આવે, પરંતુ તે ક્યાંક ને ક્યાંક આરટીઓ વિભાગ દ્વારા આપવામાં આવ્યો નથી, અને તેને લઈને ક્યાંક ને ક્યાંક હજુ પણ આ મડાગાંઠ યથાવત છે। સ્કૂલ વર્ધી એસોસિએશનના ધર્મેન્દ્રભાઈ આપણી સાથે છે। ધર્મેન્દ્રભાઈ, સુરતમાં જે વિગતો આવી રહી છે કે સુરતમાં જે છે તે હડતાળ સમેટાઈ ગઈ છે, અહીંયા આજે પણ આપણે હડતાળ યથાવત છે, શું કહેશો? મેઇન વસ્તુ બાળકોની સુરક્ષાનો આ મુદ્દો છે। સરકારે વહેલામાં વહેલી તકે જાગવું જોઈએ અને અમારો પ્રશ્ન હલ કરવો જોઈએ। સુરતમાં જેવી રીતે મિટિંગ કરી છે એ લોકોએ, તો એવી રીતે અમદાવાદમાં બી કરવી જોઈએ, અને જેથી કરીને અમારો બી નિકાલ થઈ શકે। આ વાલીઓ હેરાન થાય છે, તો મારું સરકારને એવું કહેવું છે કે તમે જલ્દી એનો ઉકેલ લાવો અમારો। ઓકે, આપણે ક્યાં સુધી આ હડતાળ ચાલુ રાખવાની છે? આજે બીજો દિવસ છે। આજનો અમારો બીજો દિવસ છે। જો આજનું શું સાંજ સુધીમાં શું નિકાલ આવે છે, પછી અમે આગળનો પ્રોગ્રામ અમે વિચારીશું। બિલકુલ, તો જે પ્રકારે સ્કૂલ વેન સંચાલકોની હડતાળનો આજે બીજો દિવસ છે, અને બીજા દિવસે પણ વાલીઓ જે છે કે તેઓના સંતાનોને સ્કૂલ પર મૂકવા પહોંચવું પડી રહ્યું છે, અને મુશ્કેલીનો સામનો જે છે તેઓએ કરવો પડી રહ્યો છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। 9 રાજ્યોના રાજ્યપાલની નિયુક્તિ થશે। કેન્દ્ર સરકાર આગામી ટૂંક જ સમયમાં આ નિયુક્તિ કરશે। ગુજરાત, કેરળ, રાજસ્થાન, યુપી સહિતના
9 રાજ્યોના રાજ્યપાલનો કાર્યકાળ પૂર્ણ થશે. જુલાઈથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં 9 રાજ્યપાલનો સમયગાળો પૂર્ણ થઈ રહ્યો છે. રાજકોટ માલવીયાનગર ફાટકમાં દુર્ઘટના અટકી છે. રેલવે ક્રોસિંગનું ફાટક બંધ ન કરાયું અને ટ્રેન પહોંચી ગઈ. પાયલોટની સમય સૂચકતાના કારણે ટ્રેન ધીમી પાડી. ટ્રેન ફાટકની નજીક જતા લોકોને રેલવેના કર્મચારીએ જગાડ્યું અને સ્થાનિકોનો આક્ષેપ છે કર્મચારી ફરજ ઉપર સૂઈ ગયો હતો. પાયલોટની સમય સૂચકતાથી આ આખી દુર્ઘટના ટળી છે. ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જો કદાચ સમય સૂચકતાથી પાયલોટ દ્વારા ટ્રેનને ધીમી પાડવામાં ન આવી હોત તો આજે મોટી દુર્ઘટના અહીંયા સર્જાઈ હોત. જોકે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે કર્મચારી ફરજ દરમિયાન ઊંઘ લઈ રહ્યો હતો. રાજકોટથી ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ કર્મચારી ફરજ ઉપર સૂઈ રહ્યો હતો. ટ્રેન નજીક આવતા લોકોએ કર્મીને જગાડ્યો અને ફાટક જે છે તેને બંધ કરાવી હતી. તો આ તરફ વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આતંક સામે આવી રહ્યો છે. ખુલ્લેઆમ દારૂની બોટલ હાથમાં લઈ આતંક મચાવ્યો. બેફામ તત્વોએ મેડિકલ સ્ટોર સંચાલક સાથે પણ મારામારી કરી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 2 વખત અરજી કરી હોવા છતાં કાર્યવાહી ન કર્યાનો આરોપ છે. અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પાંચ દિવસ ગુજરાતના 18 તાલુકાઓમાં મેઘો મહેરબાન થશે. થંડરસ્ટોર્મની સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી. અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં થઈ શકે છે મેઘમહેર. ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી. નિયત સમય કરતાં વહેલું ચાલી રહ્યું છે ચોમાસું. વલસાડ, ડાંગના વિસ્તારોને કવર કર્યા. વેરાવળથી માત્ર 45 કિલોમીટર દૂર છે ચોમાસું. ગુજરાતમાં ચોમાસું આગળ વધવાના સારા સંકેત. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન. કહ્યું સક્રિય ચોમાસાના આગળ વધવાના સંજોગો ઉજળા. ઘણા ભાગોમાં સારો વરસાદ થશે. અંબાલાલ પટેલે કહ્યું 20 જૂન બાદ ઉત્તર ભારતમાં હીટવેવ સમાપ્ત થશે અને ગુજરાતમાં તેજ પવન ફૂંકાવાનું શરૂ થશે. વરસાદની 2 શાખા ભેગી થતા ગુજરાતને મળશે લાભ. 20 જૂન બાદ ગાજવીજ અને આંધી વંટોળ સાથે વરસાદ થશે. નિરંતર ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કહ્યું 20 થી 28 જૂન સુધીમાં નિરંતર ચોમાસું રહેશે. દક્ષિણ ગુજરાતની ઘણી નદીઓમાં નવા નીર આવશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પાણી સમસ્યા હલ થશે. આસામમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સર્જાઈ તારાજી. ગોલપાડાના એક વિસ્તારમાં રસ્તા પર વહેતા પાણીના કારણે એક ગાડી પાણીમાં પલટી. ગાડીમાં સવાર 2 લોકોનો આબાદ બચાવ. આસામમાં અનરાધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. નલબાડીમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ. પૂરના કારણે અનેક લોકોએ કર્યું સ્થળાંતર. સિક્કિમના મંગનમાં ફરવા ગયેલા પ્રવાસીઓને સહી સલામત રેસ્ક્યુ કરાયું. ખરાબ હવામાનના કારણે ફસાયા હતા પ્રવાસીઓ. સિક્કિમથી વતન પરત ફરી રહ્યા છે પ્રવાસીઓ. મુંબઈમાં વહેલી સવારથી શરૂ થયો વરસાદ. રોડ રસ્તા પર ફરી વળ્યા પાણી. વહેલી સવારથી વરસાદ ખાબકતા રાહદારીઓ ભીંજાયા. ઉત્તર પ્રદેશના વારાણસીમાં અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા. વરસાદના કારણે રોડ રસ્તા થયા પાણી. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને પડી હાલાકી. ભાવનગરના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મહેરબાન. પાલીતાણા પંથકમાં જામ્યો વરસાદી માહોલ. નાનીમાળ, ઘેટી, દુધાળા, કંજરડામાં વરસાદ. ખેડૂતોમાં ખુશીનો માહોલ. ભાવનગરમાં જેસર પંથકમાં વરસાદી માહોલ. કદમગીરી, બોદાના, નેસ, વડાલી, આયાવેજ સહિતના વિસ્તારોમાં વરસાદ. વરસાદની ધમાકેદાર એન્ટ્રી. ખેડૂતોમાં હર્ષની હેલી. ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં વરસાદ. બગદાણા, ટીટોળિયા, મોણપર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. સારો વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભાવનગર અને આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ. 5 ટોબરા, માનવિલાસ, મોટી વાવડિયા આ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. બાબરામાં સતત 3જા દિવસે ધોધમાર વરસાદ. બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. ધારી પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ.
અમરેલીના ખાંભા પંથકમાં વરસાદી માહોલ. ભૂરડી, મોટા બારમણ, નાના બારમણમાં વરસાદ પડ્યો. વાવડી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી. અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. રાજુલા, જાફરાબાદ પંથકના ગામોમાં છૂટોછવાયો વરસાદ. રાજુલાના રાભડા સહિત આસપાસના ગામડાઓમાં વરસાદી ઝાપટા, તો જાફરાબાદના નાગેશ્રી સહિતના ગામોમાં વરસાદ. વલસાડ અને ધરમપુરમાં મેઘરાજા મહેરબાન. વાપીમાં પણ જામ્યો વરસાદી માહોલ. વાદળછાયું વાતાવરણ સર્જાતા લોકોને ગરમીમાંથી મળી રાહત. સામાન્ય વરસાદમાં વેરાવળ થયું પાણી. પહેલા વરસાદે જ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી. વેરાવળના મુખ્ય સટ્ટા બજારમાં ભરાયા વરસાદી પાણી. ભરૂચમાં પ્રથમ વરસાદે નગરપાલિકાની પોલ ખોલી. ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકો પરેશાન. રસ્તા બનાવ્યા બાદ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે રહીશોને હાલાકી. બિહારના અરરિયામાં બકરા નદીનો પુલ ધરાશાયી. સિકટી અને કુરસાકાંતા બ્લોક વચ્ચે બનાવ્યો હતો આ પુલ. કરોડોના ખર્ચે બનાવેલો પુલ 10 સેકન્ડમાં થયો ધરાશાયી. નવસારીના ગણદેવી તાલુકાના દેવધા ડેમના દરવાજા ખોલાયા. વરસાદની પેટર્ન જોયા બાદ ડેમના 20 દરવાજા ખોલવાની કામગીરી હાથ ધરાશે. દરવાજા ખોલાતા નદીના સ્તરમાં થયો વધારો. 19થી વધુ ગામોને કરાયા એલર્ટ. આસામમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો થયા જળબંબાકાર. ચોતરફ નજર કરો તો દેખાઈ રહ્યું છે પાણી જ પાણી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોની સ્થિતિ વિકટ બની. વરસાદના કારણે આસામના કેટલાય રસ્તાઓ થયા પાણીમાં તરબોળ. વાહન ચાલકો અને રાહદારીઓ પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા. જીવના જોખમે લોકો કરી રહ્યા છે અવરજવર. અવિરત વરસાદના કારણે આસામના ઢાકા શહેરમાં સર્જાઈ પૂરની સ્થિતિ. ભૂસ્ખલનના કારણે 11 પરિવારો થયા પ્રભાવિત. ધસમસતા પાણીના પ્રવાહના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ડરની સ્થિતિ. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા આસામના હોજાઈમાં પૂર આવ્યું. હોજાઈ અને આંગલોંગને જોડતા તમામ માર્ગો પાણીમાં ગરકાવ. રસ્તાઓ પાણીમાં તરબોળ થતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી. આસામના ગુવાહાટીમાં કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ. સતત વરસાદના કારણે બ્રહ્મપુત્ર નદીના જળસ્તરમાં થયો વધારો. આસામના કરીમગંજમાં ધોધમાર વરસાદ ખાબક્યો. લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા. ઘરમાં રાખેલો તમામ માલ પલળી ગયો. ઘરમાં રહેલા લોકો વરસાદી પાણીના કારણે ત્રાહિમામ. આસામના કામપુરમાં પૂર આવતા આસપાસના 10 ગામો પ્રભાવિત. લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળતા કરાઈ રહ્યું છે સ્થળાંતર. પૂર વચ્ચે નાના બાળકોને સાચવવામાં પડી રહી છે મુશ્કેલી. ઓડિશાના ભુવનેશ્વરમાં જામ્યો વરસાદી માહોલ. ભારે પવનની સાથે મેઘરાજાની એન્ટ્રી. અનેક વિસ્તારોમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડા. સિક્કિમના મંગનમાં ખરાબ હવામાનના કારણે પ્રવાસીઓ ફસાયા. 64 પ્રવાસીઓનું સહી સલામત રીતે કરાયું રેસ્ક્યુ. છેલ્લા 4 દિવસથી સિક્કિમમાં વરસાદની ધમાકેદાર બેટિંગ. અનેક વિસ્તારોમાં સર્જાયા તબાહીના દ્રશ્યો. તંત્ર દ્વારા પ્રવાસીઓને બચાવવા કરાઈ રહી છે કામગીરી. બીજી તરફ હોટલ માલિકોને પ્રવાસીઓનું ચેકઆઉટ ન કરવા આપી સૂચના. તો પ્રવાસીઓને પણ સલામત જગ્યાએ રહેવા આપી સલાહ. પ્રધાનમંત્રી મોદી આજે બિહારની મુલાકાત પર. બિહારને પ્રધાનમંત્રી મોદી આપશે મોટી ભેટ. રાજગીરમાં પ્રધાનમંત્રી મોદી કરશે નાલંદા વિશ્વવિદ્યાલયના નવનિર્મિત કેમ્પસનું ઉદ્ઘાટન. સતત ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ કાશી પહોંચ્યા પીએમ મોદી. વારાણસીમાં મોદીએ ગજવી જનસભા. કહ્યું હવે હું અહીંનો થઈ ગયો. માં ગંગાએ ગોદ લઈ લીધો. નરેન્દ્ર મોદીએ ખેડૂતોને આપી મોટી ભેટ. પીએમએ 9.60 કરોડ ખેડૂતોને સન્માન નિધિનો 17મો હપ્તો કર્યો જાહેર. તેમણે ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા જમા કરાવ્યા. વારાણસીના દશાશ્વમેઘ ઘાટ ઉપર પીએમ મોદીએ કરી ગંગા આરતી. આનંદીબેન પટેલ અને યોગી આદિત્યનાથ પણ રહ્યા હાજર. પીએમ મોદીને જોવા માટે લોકોની ભીડ ઉમટી.